હેલો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ બનતી અને એટલી જ સ્વાદિષ્ટ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ અમૃતસરી પનીર ભુરજી। પનીર ભુરજીને બનાવી તમે રોટલી રોટલા કે પરાઠા સાથે ખાઈ શકો છો। સૌથી વધારે સારી એ પાઉં સાથે કે બ્રેડ સાથે લાગે છે। તો આજે આપણે એકદમ ઝટપટ અને સ્વાદિષ્ટ એવી અમૃતસરી પનીર ભુરજી બનાવવાનું શરૂ કરીશું। પનીર ભુરજી નાના કે મોટા બધાને બહુ જ ભાવે છે અને જ્યારે મેં આ પનીર ભુરજી ઘરમાં બનાવી તો મારા બાળકોને બહુ જ ભાવેલી। તો તમારા ઘરમાં પણ નાના બાળકો અને મોટા ઘરડા છે તો એમને આ રેસીપી બહુ જ પસંદ આવશે અને બનાવવામાં પણ એટલી જ ઇઝી અને એકદમ સિમ્પલ છે। તો ચાલો પછી અમૃતસરી પનીર ભુરજી બનાવવાનું શરૂ કરીએ। સિમ્પલ, ઇઝી અને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ સ્વાદિષ્ટ પનીર ભુરજી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણને જોઈશે પનીર। તો મેં અહીંયા 350થી 400 ગ્રામ જેટલું પનીર લીધું છે। તો પનીર મેં ડેરીમાંથી લીધું છે, તમે અમૂલનું પણ લઈ શકો। પનીરને સૌથી પહેલાં તો આપણે આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરી લેશું। તો અહીંયા મેં બધા જ પનીરને ગ્રેટ કરીને તૈયાર કરી લીધું છે। તો સૌથી પહેલાં આપણે આ રીતે પનીરને ગ્રેટ કરી અને સાઈડ પર રાખી દઈશું। અને હવે આપણે અમૃતસરી પનીર ભુરજી બનાવવાની છે તો એના માટે લેશું આપણે મોળું દહીં। તો મેં અહીંયા અમૂલનું જે મોળું દહીં આવે એ દહીં લીધું છે, તમે ઘરમાં જમાવેલું દહીં પણ લઈ શકો। 200 ગ્રામનું પેકેટ છે, એમાંથી અડધું દહીં લેશું એટલે કે 100 ગ્રામ જેટલું દહીં લઈ લેવાનું છે। દહીંને આપણે પહેલાં તો આ રીતે ફેટી અને એકદમ સ્મૂથ કરી લેવાનું અને દહીંને પણ આપણે અત્યારે સાઈડ પર રાખીએ। હવે લેશું મીડિયમ ફ્લેમ ઉપર એક પેનની અંદર આપણે 1.5 ચમચી જેટલું ઘી લેવાનું અને 1 ચમચી કે 1 બટર ક્યુબ લેશું। તો 1 બટરનો ક્યુબ લીધો છે, જે 1 ચમચી જેટલું બટર છે। તો ઘી અને બટર બંને આપણે મિક્સ કરીને લેશું અને બટર ઓગળે ત્યાં સુધી એને ઓગાળી લેવાનું। જ્યારે બટર સરસ ઓગળી જાય ત્યારે આપણે એની અંદર લેશું હવે 1 ચમચીથી 1.5 ચમચી જેટલું બેસન। જ્યારે પણ સ્ટ્રીટ સ્ટાઇલ અમૃતસરી પનીર ભુરજી બનાવો ત્યારે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે। 1 ચમચી જેટલું બેસન ઘી અને બટર સાથે શેકીને લેવાથી આપણું જે અમૃતસરી પનીર ભુરજી બનશે એકદમ સ્વાદિષ્ટ તો બનશે જ, એની સાથે એકદમ લચકો બનશે। તો અહીંયા બેસન સરસ શેકાઈ ગયું છે। હવે લેશું આપણે 2 ચમચી કસૂરી મેથીને હાથથી આ રીતે મસળીને એડ કરી દેવાની। હવે અડધી ચમચી જેટલી હળદર પાવડર લેશું અને 1 ચમચી આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લેવાનું છે, જેનો કલર સારો આવશે અને તીખાશ ઓછી રહેશે। હળદર અને કાશ્મીરી લાલ મરચાંને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું અને આ રીતે સરસ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની। હવે આપણે બટર અને આ રીતે જે પેસ્ટ બનાવી છે એને આપણે જે દહીં તૈયાર કરેલું એ દહીંની અંદર એડ કરી દેવાનું। તો આ રીતે આપણે આ પેસ્ટ લઈ અને દહીંને સરસ એવું મેરિનેટ કરી લેવાનું છે, જેથી દહીંનો સ્વાદ એકદમ સરસ આવશે। અને ત્યાર પછી જે આપણી અમૃતસરી પનીર ભુરજી બનશે ને ફ્રેન્ડ્સ, એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ અને એકદમ સ્વાદિષ્ટ બનશે। બધા જ મસાલાને દહીં સાથે બરાબર મિક્સ કરી લઈએ। આ રીતે દહીંને તૈયાર કરી લેવાનું અને હવે આપણે ફરીથી લેશું એક મોટી કઢાઈની અંદર આપણે 3થી 4 ચમચી જેટલું તેલ લેવાનું। તો પનીર ભુરજી બનાવો ત્યારે તેલ થોડું આગળ પડતું રાખવાનું। હવે વઘારમાં 1 ચમચી જીરું અને 2 થી 3 લીલા મરચાં સમારીને એડ કરીશું। આ વઘારની અંદર તમારે રાઈ કે મેથીનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત લીલા મરચાં અને જીરું લેવાનું છે। તમે ઈચ્છો તો આની અંદર હિંગ એડ કરી શકો છો। તો વઘાર તૈયાર થઈ જાય એટલે 3 આપણે મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને પણ વઘાર સાથે સરસ સાંતળી લેવાનું। તો ડુંગળી છે એ રીતે સાંતળવાની કે એનો કાચો ટેસ્ટ ના રહેવો જોઈએ અને એ શેકાઈ અને ડાર્ક પણ ના થવી જોઈએ। એકદમ આ રીતે સરસ એવી ડુંગળી સાંતળીને તૈયાર કરી લેવાની છે ફ્રેન્ડ્સ। તો ધ્યાન રાખવાનું, જ્યારે પણ પનીર ભુરજી બનાવો અને ડુંગળી શેકો તો એ કાચી ના રહેવી જોઈએ, મતલબ કે ડુંગળીનો કાચો ટેસ્ટ છે એ બિલકુલ પણ નહીં આવવો જોઈએ। તો સરસ આપણી ડુંગળી છે એ શેકાઈ ગઈ છે। તો હવે આપણે લેશું 3 સમારેલા ટામેટાં। તો ટામેટાને જ્યારે ડુંગળી શેકાઈ જાય પછી જ એડ કરવાના અને હવે ટામેટાં એડ કર્યા છે તો ટામેટાં જલ્દીથી ચડે અને જલ્દીથી સોફ્ટ થાય એ માટે આપણે સ્વાદ પ્રમાણે કે પછી 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। એની સાથે 2 ચમચી જેટલું આદું, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની। તમે લસણ નહીં ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકાય। હવે 1 ચમચી તીખું લાલ મરચું, 2 થી 3 ચપટી જેટલું હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 થી 3 ચપટી જેટલો ગરમ મસાલો
એની સાથે જ મેં લીધું છે અહીંયા લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ. તો મારી પાસે લીલી ડુંગળી હતી તો મેં એડ કરી છે. તમે ઓલરેડી સૂકી ડુંગળી લીધી હોય અને લીલી ડુંગળી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને આપણે એને ઢાંકીને ચડવા માટે મૂકવાનું છે. તો 2 થી 3 મિનિટ માટે આને ઢાંકી અને આપણે સરસ એકરસ થાય ત્યાં સુધી ઢાંકીને રહેવા દેશું. તો 2 થી 3 મિનિટ પછી તમે જોશો તો એકદમ સરસ આપણી ગ્રેવી ચડી ગઈ છે. તો ડુંગળી, ટામેટાં અને આ બધા જ મસાલાઓ સરસ એકરસ થઈ ગયા છે. તો એકવાર આને મિક્સ કરી લેવાનું અને 2-3 ચમચી જેટલું તમે પાણી એડ કરી ફરીથી આને એકદમ લોચો થાય ત્યાં સુધી ચડવા માટે મૂકીશું આપણે. તો ફરીથી આને 2 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દેવાનું. 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દીધું ત્યાર પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે પાણી એડ કરવાથી થોડું એની અંદર મોઇસ્ચર પણ રહેશે અને એકદમ ગ્રેવીમાંથી પાણી પણ અલગ નહીં પડે, કેમ કે આપણે એની અંદર 1 ચમચી જેટલું બેસન ઓલરેડી એડ કરેલું છે. તો આ રીતે સરસ ગ્રેવી તૈયાર કરી લેવાની. તો પનીર ભુરજી માટે આ ગ્રેવી કેટલી સરસ તૈયાર થાય છે એના ઉપર એનો ટેસ્ટ હોય છે. હવે આપણે થોડા લીલા ધાણાના દાંડલા સમારીને એડ કરીશું. તો આનો પણ સ્વાદ બહુ જ મસ્ત આવે છે ફ્રેન્ડ્સ. તો તમે જરૂરથી એડ કરજો. તમારી પાસે લીલું લસણ હોય તો તમે લીલું લસણ પણ આની જગ્યાએ લઈ શકો છો. અને હવે બરાબર મિક્સ કરી લીધા પછી આપણે જે દહીંવાળી પેસ્ટ તૈયાર કરેલી ને એ દહીંવાળી પેસ્ટ આની અંદર એડ કરવાની છે. તો ગ્રેવી સરસ તૈયાર થઈ જાય ત્યાર પછી જ આપણે દહીંવાળી પેસ્ટ આની અંદર એડ કરી દઈશું. અને દહીંવાળા વાસણની અંદર પણ આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને બધી જ ગ્રેવીને આની અંદર લઈ લેવાનું, જેથી ગ્રેવી છે એ વેસ્ટ નહીં જાય. હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું. તો હવે આપણે દહીં એડ કર્યું છે. તો દહીં છે એ મોળું છે એટલે ફાટી નહીં જાય એના માટે એને આપણે ઢાંકી અને ધીમા ગેસ ઉપર એકદમ ઉપર તેલ છૂટી જાય ને ત્યાં સુધી એને રહેવા દેવાનું છે. તો ચાલો ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ માટે આને રહેવા દેશું. તો 2 થી 3 મિનિટ ઢાંકીને રહેવા દીધું ત્યાર પછી તમે જોઈ શકો છો કે દહીંમાંથી એકદમ સરસ એવું તેલ આ રીતે ઉપર આવવા લાગ્યું છે. અને આ ગ્રેવી જોઈને તમને ખ્યાલ આવતો હશે ફ્રેન્ડ્સ કે આપણી પનીર ભુરજીની ગ્રેવી કેટલી સરસ તૈયાર થઈ છે. તો આ રીતે આપણે સરસ એવી અમૃતસરી પનીર ભુરજી માટે ગ્રેવી તૈયાર કરી લેવાની. તો આ રીતે સરસ એવી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે આપણે હવે પનીર ગ્રેટ કરીને રાખ્યું છે એ પનીર આની અંદર એડ કરી દેવાનું. તો મેં અહીંયા બધું જ પનીર એડ કરી દીધું છે. ફક્ત 2 ચમચી જેટલું પનીર બચાવી લીધું છે ગાર્નિશિંગ માટે. ઉપરથી ખાસા બધા એવા લીલા ધાણા એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની. તો ફાઇનલી અહીંયા આપણી અમૃતસરી એકદમ ટેસ્ટી સ્ટ્રીટ સ્ટાઇલ પનીર ભુરજી બનીને તૈયાર છે. તમને થોડું લિક્વિડ જોઈતું હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો, પરંતુ પાણી તમારે આ ટાઈમે થોડું ગરમ પાણી હોય એ એડ કરવાનું. તો અહીંયા પરફેક્ટ આપણી અમૃતસરી પનીર ભુરજી બનીને તૈયાર છે. હવે પનીર ભુરજીને સર્વ કરવા માટે આપણે મસાલો તૈયાર કરેલો એ પેનની અંદર થોડું ઘી અને થોડા લીલા ધાણા એડ કરી અને પાવ શેકી લેશું. તો પનીર ભુરજીને આપણે પાવ સાથે સર્વ કરીશું, જેથી બહુ જ સ્વાદિષ્ટ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આપણી અમૃતસરી પનીર ભુરજી બનીને તૈયાર થશે. તમે પૂરી પરાઠા કે રોટલી સાથે પણ આ અમૃતસરી પનીર ભુરજીને સર્વ કરી શકો છો. પાવ સાથે બેસ્ટ લાગે છે. તો ચાલો આપણી અમૃતસરી પનીર ભુરજી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આજની તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઘરનાને આ પનીર ભુરજીની રેસીપી બહુ જ પસંદ આવી છે. જો તમને પણ થોડી ઘણી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.